ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે। નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે। પ્રખ્યાત એવા સિદ્ધિવિનાયક એમજે ઇવેન્ટ્સ અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા અમદાવાદમાં ગરબા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે। આ ઓક્ટોબરના રોજ RM પાર્ટી પ્લોટ ખાતે યોજાશે। આ પ્રી નવરાત્રિ સેલિબ્રેશનમાં લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવે પોતાના મધુર અવાજ થકી લોકોને ગરબા કરવા મજબૂર કરી દેશે। આગામી ગરબા કાર્નિવલની જાહેરાત કરતા આયોજકોએ જણાવ્યું હતું, આ વર્ષે ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખેલૈયાઓ ગરબા રમવા આતુર છે। ગરબા રસિકોમાં સિંગરોનું પણ આકર્ષણ હોય છે। ખાસ વિશેષતા હશે નવરાત્રિમાં નવું મ્યુઝિકલી અમે લઈને આવીશું, પણ મ્યુઝિકલી નવાની સાથે હું ખાસ એ વસ્તુની આ વખતે ધ્યાન રાખવાની છું, કારણ કે 5-6 વર્ષ પછી નવરાત્રિમાં અમદાવાદમાં પરફોર્મ કરી રહી છું। તો ટ્રેડિશન છે જે જળવાઈ રહે, ગરબાની પ્યોરિટી જળવાઈ રહે, એ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે। કારણ કે નવરાત્રિમાં ઘણા બધા ગરબા લવર્સ છે, એમની એક એવી કમ્પ્લેન્સ ખાસ રહેતી હોય છે અમુક આર્ટિસ્ટ માટે કે ગરબા કરતાં અમુક હિન્દી સોંગ્સ કે અમુક એવા સોંગ્સ છે જેને હમણાં જ એક ક્વેશ્ચન હતો કે જેને કોઈ ગરબા સાથે લાગતું વળગતું નથી, એ પ્રકારના સોંગ્સ આવે ત્યારે લોકો થોડા નારાજ થતા હોય છે। ત્યારે મ્યુઝિકલી કંઈક નવું પણ આપણા ટ્રેડિશનલ ગરબાને નવી રીતે પ્રેઝન્ટ કરીએ તો લોકોને પણ મજા આવે અને આપણા ગરબાની પ્યોરિટી જળવાય। 6 વર્ષથી અને કેવા પ્રકારનું એક માહોલ બનશે? આશા તો મને ખૂબ જ છે અમદાવાદીઓ સાથે, કારણ કે મારા કરિયરની શરૂઆત અને સફળતા એ બધું જ અમદાવાદમાંથી જ મને મળ્યું છે એવું કહી શકાય। અને અમદાવાદીઓ મને ક્યારેય નિરાશ કરી નથી। એટલે લગભગ મેં 5-6 વર્ષ પહેલાં 2-3 વર્ષ સળંગ હું અમદાવાદમાં નવરાત્રિ કરતી હતી, ત્યારે ઘણી બધી સંખ્યામાં ખેલૈયાઓ આવતા હતા। અને આ વખતે પણ મને એવી જ આશા છે કે બહુ બધા ખેલૈયાઓ આવશે, અમારી સાથે રમશે, અને એમને મારાથી જે આશાઓ છે કે શોમાં જે મજા આવે એ હું અને અમારી ટીમ એ લોકોને મજા આવે એવો પૂરો પ્રયત્ન કરીશું। તમે શું માનો છો, નવરાત્રિની ઉજવણી કેવી રીતે થવી જોઈએ જે આપણે કરીએ છીએ યંગસ્ટર આ તે બધું? નવરાત્રિની ઉજવણી એવી રીતે થવી જોઈએ, મને ખાસ એવું લાગે છે કે હમણાંથી જે એક કિસ્સો ચાલી રહ્યો છે કે ખાસ કરીને નવરાત્રિ કહેવાય ને કે રાત્રે 1-2 વાગ્યા સુધી આપણી છોકરીઓ બહાર ગરબા રમવા જતી હોય, ત્યારે આપણી બહેન દીકરી કે આપણી માં કે કોઈ પણ આપણાથી નાની જે દીકરી હોય કે મોટી હોય, બધા સેફ ફીલ કરે અમદાવાદ। અને અમદાવાદમાં સેફટી વાઇઝ આપણને બધાને ખબર છે કે બીજા બધા સિટીઝ અને બીજા બધા રાજ્યો કરતાં એ વસ્તુ આપણને છોકરીઓને સારી મળી રહી છે। તો એક માતાજીની આરાધના થાય, ખોટા નશા કે ખોટી છેડતીઓના કેસથી અમદાવાદ જેટલું બને એવું ઓછું અમદાવાદમાં થાય, અને એક પ્યોરિટી સાથે માતાજીની આરાધના સાથે અને આપણી દીકરીઓ આપણી માતાઓ સેફ ફીલ કરે નવરાત્રિમાં કે ભાઈ ગરબા રમવા જાય ત્યારે પણ એમને એક સેફટીનો અહેસાસ થાય। દરેક ગુજરાતીઓની, દરેક લોકોની જવાબદારી છે। આવી રીતે નવરાત્રિની ઉજવણી થશે તો એ બેસ્ટ રહેશે। હે રૂડે ગરબે રમે માં અંબિકા રે, હે રૂડે ગરબે રમે દેવી અંબિકા રે, હે માની તાળી